આજરોજ તારીખ 23 ફેબ્રુઆરી 2025 ભવનાથમાં શિવરાત્રી ચાલુ હોય ત્યારે આસારામન અન્ન ક્ષેત્રમાં માં ભાવિકોની ભીડ। ओके ओके बेन बोलो। हरिओम। हाँ, हूँ सुनीताबेन कारिया जूनागढ़ थी बोलूँ छूँ અને હું જૂનાગઢવાસી છું। હું પરિક્રમામાં અને શિવરાત્રિમાં સંત શ્રી આસારામ બાપુજીના આશ્રમમાં જ અન્નક્ષેત્રમાં પ્રસાદ લેવા આવું છું વર્ષોથી। અને બાપુ નિર્દોષ છે એ બહુ જ ઓલી વાત છે આપણા માટે કે આપણે આવા સંત માટે આવું બધું જે ભારતમાં થઈ રહ્યું છે એ ન થવું જોઈએ અને બાપુને નિર્દોષ સાબિત કરે સરકાર, એવું હું નિવેદન નમ્ર વિનંતી કરું છું સરકારને કે ભાઈ બાપુ વિશે જે કાંઈ ફેલાવો છે એ બધો ખોટો જ છે અને બાપુને નિર્દોષ સાબિત કરીને બાપુને રિહાઈ આપે એવી નમ્ર વિનંતી સરકારને હું કરું છું। અને વર્ષોથી છેલ્લા 10 વર્ષથી અમે બાપુ આસારામ બાપુના અન્નક્ષેત્રમાં જ આવીને પ્રસાદ લઈએ છીએ અને અત્યારે પણ અમે અહીંયા સેવામાં અને પ્રસાદમાં જ છીએ બાપુના લેવામાં। હરિઓમ। હલો, અમારું ગામ સુખપુર છે। મારું નામ લાભુબેન છે। મારા હમુ જો અને અમે અહીંયા આસારામ બાપુના આશ્રમમાં જમવા આવી છીએ। પરિક્રમામાં અહીંયા જમી છીએ। જમવાનું સરસ છે, બહુ સારું છે, વ્યવસ્થા બહુ સારી છે। ઓકે ઓકે મંજુલાબેન મેળામાં આવું છું, સરસ જમવાનું છે, સારું છે, મસ્ત છે, મજા આવે એવું છે। કઈ જગ્યાએ એવા આસારામ બાપુની એટલે પરિક્રમા આવો? હા, પરિક્રમા આવીએ, મેળામાં આવીએ છીએ। બરાબર। हरिओम हरिओम हरिओम। मारू नाम जयेशभाई गोविंदभाई मायाणी, राजकोट। परम पूज्य संत श्री आसारामजी बापूनी पावन प्रेरणा અને કૃપાથી છેલ્લા 33 વર્ષથી ભવનાથ બસ સ્ટેન્ડની સામે અમે જાહેર અન્નક્ષેત્ર ચલાવીએ છીએ, જેમાં કોઈ પણ નાત જાતના ભેદભાવ વગર આવનાર દરેક લોકોને ગરમા ગરમ ખીચડી, શાક, રોટલી અને શીરો પ્રેમથી પીરસીએ છીએ અને અમે અમારા ગુરુદેવે બતાવેલ સેવાને ચરિતાર્થ કરીએ છીએ। અહીં યોગદાન સેવા સમિતિના 80થી વધારે ભાઈઓ જેઓ મોટા ઉદ્યોગપતિ તેમજ સરકારી કર્મચારીઓ એકબીજા ખંભે ખંભો મિલાવી અને
પોતાના ગુરુની સેવામાં સતત કાર્યરત છે. 24 કલાક આ અન્નક્ષેત્ર ચાલુ છે અને પૂજ્ય બાપુનું સેવા કાર્ય ધમધમી રહ્યું છે. અહીં આવનાર લોકો બાપુનો પ્રસાદ લઈ અને ખૂબ ખૂબ ધન્યતા અનુભવે છે અને કહે છે કે ભાઈ આ તો સરકાર ખોટી છે, બાપુને જેલમાં રાખ્યા છે, બાપુ જેલમાં છે છતાં આવડી મોટી સેવા થઈ રહી છે, આટલા લોકો પ્રસાદ લઈ રહ્યા છે. ખરેખર બાપુ નિર્દોષ છે અને ખરેખર સરકારે બાપુને છોડી દેવો જોઈએ અને એમ કરી અને ખૂબ ખૂબ ધન્યતા અનુભવે છે અને પ્રેમથી પ્રસાદ લે છે. તેમજ અહીં શિવરાત્રિ તેમજ પરિક્રમા બે ટાઈમ 6 દિવસ 24 કલાક અમારું આ ક્ષેત્ર ચાલુ છે ભવનાથ બસ સ્ટેન્ડની સામે. હરિઓમ હરિઓમ હરિઓમ. હરિઓમ. મારું નામ ભૂમિકાબેન ચોઈથાણી છે. સૌરાષ્ટ્ર મહિલા મંડળ અને શ્રી લોકવેદાંત સેવા સમિતિ સૌરાષ્ટ્રમાંથી યુવાનો, બહેનો, વડીલો, વૃદ્ધો, માતાઓ સૌ અહીંયા છેલ્લા 33 વર્ષથી સંત શ્રી આશારામજી આશ્રમ જૂનાગઢ ભંડારા ખાતે મહાશિવરાત્રિમાં તેમજ દિવાળી વખતે પરિક્રમા ગિરનારની લીલી પરિક્રમા છેલ્લા 33 વર્ષથી અહીંયા ભક્તો ભાવિજનો પ્રસાદ માટે આવે છે અને આજે તો જાણે લાગી રહ્યું છે કે આ બીજો જ કુંભ થઈ રહ્યો છે. મહાપ્રયાગ જાણે અહીંયા પધારી ચૂક્યા છે અને બીજો કુંભ જાણે અહીંયા અવિરત સેવા રૂપે વહી રહ્યો છે અને આ કુંભના આ ગંગાજીમાં સૌ ભાવિ ભક્તો સ્નાન કરી રહ્યા છે. ભોજન પ્રસાદની સાથે સાથે અંદરના પ્રસાદની પણ અહીંયા વ્યવસ્થા કરવામાં આવી છે. એટલે કે સંત શ્રી આશારામજી આશ્રમ દ્વારા માસિક પત્રિકા, ઋષિ પ્રસાદ, બહેનો માટે દિવ્ય શિવ સંસ્કાર, ભાઈઓ માટે દિવ્ય પ્રેરણા પ્રકાશ અને ખાસ કરીને 2025નું આ બાપુજીનું કેલેન્ડર ઘરે ઘરે વિતરણ કરવામાં આવે છે અને સરકારશ્રીને મારી એટલી જ અપીલ છે કે બહેનોની પુકાર સુનવામાં આવે, સાંભળવામાં આવે અને આજે લાખો કરોડો બહેનોની એક જ માંગ છે કે બાપુજી નિર્દોષ છે, હતા અને રહેશે તો બાપુજીને જલ્દીથી જલ્દી મુક્ત કરવામાં આવે. હરિઓમ. હરિઓમ. હું સુરતથી આવી છું. મારું નામ ઉમાબેન છે. અમે પરિવાર સાથે બધા અહીંયા શિવરાત્રીનો મેળો કરવા 10 વર્ષથી આવીએ છીએ. દિવાળીમાં પણ આવીએ છીએ. તો અહીંયા આસારામ બાપુનું અન્નક્ષેત્ર ચાલુ છે અને અહીંયા ગરમા ગરમ ભોજન મળે છે. ખીચડી, શીરો, રોટલી, શાક અને મરચાં બધું જમી અને 10 વર્ષથી આવી સેવા ન કરી પણ તોય છતાંય અમે અહીંયા જમી અને બસ સ્ટેન્ડની સામે છે અન્નક્ષેત્રો. જમીન પછી અહીં રોજ આવી. આજરોજ તારીખ 23 ફેબ્રુઆરી 2025 ભવનાથમાં શિવરાત્રી ચાલુ હોય ત્યારે રામદેવજી મંદિરમાં મુન્ના બાપુની નિશ્રામાં અન્ન ક્ષેત્ર ચાલુ હોય ત્યાં પણ ભાવિકોની મોટી ભીડ જોવા મળી હતી. લેવાના હોય ને અહીંયા પહોંચે ને લેવા. ભૂતનાથના મહંત તેમજ કમંડળ કુંડના મહંત શ્રી મહેશ ગિરી બાપુ દ્વારા રાવટીઓ લગાડીને બેઠેલા સાધુ સંતો માટે જરૂરિયાતની પૂજા સામગ્રી તેમજ ભગવાનની છબી તેમજ ઉપરનું અને ખુશી ભેટ રોકડ રકમ આપી અને તેઓ એક કીટ પણ આપવામાં આવી હતી જેથી કરીને તેનો રોજની જરૂરિયાત પૂરી કરી શકે. આવી લગભગ 650 કીટનું વિતરણ કરાયું હતું અને આ અંગે પૂજ્ય મહેશ ગિરી બાપુએ જણાવ્યું હતું આશ્રમમાં બેઠેલા સાધુ સંતોને તો બધું મળી રહે છે પણ આવી નાની નાની રાવટીઓમાં બેસેલા સાધુને રોજિંદી જરૂરિયાત માટે હું દર વર્ષે આવા સાધુનું સેવા માટે કીટનું વિતરણ કરું છું. લાઈટ આવશે, બહુ લાઈટ આવશે. ઓપોઝિટ હોય જાય.
350 બોલો અગરબત્તી ને એ બધું અંદર નાખી દીધું. અત્તર અને એ બધું અંદર નાખી આ ખાંડ પૂરી બધું અંદર નાખી એરિયા દૂધ ગયા લેવા એરિયા લેવા ગયા કેમાં છે પ્લાસ્ટિકમાં એટલે આપણે દૂધ આવી જાય ને એટલે બાપુ તમે આવી તમે સામે આવી જાઓ સામે એક જ ઠેલી દે ફોટો લાય ભાઈ ગુરુ મહારાજ બોલો શ્રી ગુરુ દત્ત મહારાજની જય. હાલો જરી ગાંજો હાલો જરી ના ઓડરતા નહીં ભાઈ હમણાં જરી વાર ખમી જાઓ બાપુ જો ઓડરતા નહીં મોબાઈલ સેટ માં રાખો તમને આપો બાબુ અહીંયા જોજો ફોટો આપો કીટ આપો કીટ આપજો आई गए गुना किसका है हमारा गुरु जी का है गुरु जी का है अखाड़े में है हाँ ये हमारा ग्रुप है इसका सम्मान करो चलो महाराज महाराज जी देंगे उड़वानो लाओ आज आनंद भाई ફીટામાં કઈ જાઓ કી તમારી પાસે લઈ રાખવાનું આપણે આવો ને તમારી પાસે હાલવા દે ફોટો લાવો आपका देना है उड़वानो महाराज મિત્રો ઉપર આવે તેના મિત્ર રાજુભાઈ રાહ જોવે છે फोटो आओ कर लो राइट ठीक है રોટરી એક સાઈડ ચાલો બાબુ અહીંયા બધા એમ રાખજો कोई बात नहीं
किट लाओ भाई, ये किट ले लो चलो चलो। મહાશિવરાત્રિનો મેળો ગિરનારના ખોળામાં ઉજવાઈ રહ્યો છે, જેનો આરંભ થઈ ગયો છે. કાલે નોમની ધ્વજા ચડીને બધા જ ભાવિક ભક્તો અહીંયા પધાર્યા છે. તેમજ જે અમારા બધા સાધુ સંતો છે એ ધૂણા ધખાવીને બેઠા છે. અને દર વર્ષે ગુરુ દત્તાત્રેય સંસ્થાન દ્વારા અમે દરેક ધૂણાના સાધુને એની રાશન સામગ્રી, દૂધ, ચા, પછી રોજની દક્ષિણા અને ખર્ચો આપીએ છીએ, પૂજા સામગ્રી આપીએ છીએ. આ વિતરણ દર વર્ષે કરવામાં આવે એવી જ રીતના આ વર્ષે પણ આ મારા પાછળ આપ જોઈ રહ્યા છો બધી કીટ તૈયાર થઈ ગઈ છે. આ વખતે દત્તાત્રેય ભગવાનનો ફોટો, એમને રામ નામની ચાદર, પૂજા સામગ્રી કીટ, ચા, દૂધ અને દક્ષિણા આ બધું આપવા માટે અમે બધાને નીકળ્યા છીએ. તો બધાએ ભાવિક ભક્તોને કહીશ કે આપ ખૂબ સારી રીતે આ મેળાના અંદર દર્શનનો, પ્રસાદનો લાભ લેજો. શાંતિથી સૌ મેળો કરજો. પોલીસને, પ્રશાસનને, ફોરેસ્ટને જેટલી બની શકે એટલી મદદ કરજો. એ આપણી સેવામાં આપણા સાથે છે. એમનો પણ હેતુ છે કે સારી રીતે મેળો થવો જોઈએ, કોઈને તકલીફ ન પડવી જોઈએ. એટલે બધાએ ધ્યાન રાખવું આવી હું અપીલ પણ કરું છું. જય ગિરનારી, નમો નારાયણ. બાપુ કેટલી કીટનું વિતરણ આજે કરાયું હતું? જેટલા ધૂણા છે લગભગ 300-400 ધૂણા લાગ્યા છે. એ દરેક ધૂણે આ કીટ આપવામાં આવશે અને દક્ષિણા આપવામાં આવશે. લોકસાહિત્યકાર શ્રી જીતુભાઈ દાદે ભાવિક ભક્તો, જનતાને ગિરનાર તળેટીમાં સ્વચ્છતા જાળવવા અપીલ કરી. જિલ્લા વહીવટી તંત્ર દ્વારા ભવનાથ તળેટીમાં પ્લાસ્ટિક પર પ્રતિબંધ મૂકવામાં આવ્યો. જાહેર રોડ, રસ્તા, મેળા પરિસરમાં પ્લાસ્ટિક ન ફેંકવા લોકોને જાહેર અપીલ. જૂનાગઢ તા 23 ફેબ્રુઆરી 2025 ભવનાથ તળેટી, જૂનાગઢ ખાતે મહાશિવરાત્રીનો ભવ્ય અને દિવ્ય મેળો શરૂ થઈ ચૂક્યો છે. સાધુ સંત, મહંતો અને દિગંબર સંન્યાસીઓએ અલખની ધૂણી ધખાવી છે. દૂર દૂરથી ભાવિક ભક્તજનોનો પ્રવાહ સતત વધી રહ્યો છે. ગેબી ગિરનાર અને ભવેશ્વર મહાદેવનો જયઘોષ થઈ રહ્યો છે. ગિરનાર તળેટી ખાતે માનવ મહેરામણ ઉમટ્યો છે. ગિરનાર તીર્થક્ષેત્રમાં ભક્તિમય વાતાવરણ બન્યું છે. સાંસ્કૃતિક કાર્યક્રમ મંચ, ભવનાથ તળેટી ખાતે મેળા દરમિયાન દરરોજ સાંજે 7 વાગ્યે સાંસ્કૃતિક કાર્યક્રમો યોજાશે. આજે લોક સાહિત્યકાર શ્રી જીતુભાઈ દાદ સહિતના કલાકારો સાંસ્કૃતિક કાર્યક્રમમાં ભજન સંતવાણીની પ્રસ્તુતિ કરીને ડાયરાનો રંગ જમાવશે. લોકસાહિત્યકાર શ્રી જીતુભાઈ દાદે ભાવિક ભક્તો, જનતાને ગિરનાર તળેટીમાં સ્વચ્છતા જાળવવા અને કાળજી રાખવા માટે અપીલ કરી હતી. ઉલ્લેખનીય છે કે જિલ્લા વહીવટી તંત્ર દ્વારા વિવિધ સમિતિની રચના કરવામાં આવી છે. આ તમામ સમિતિઓ દ્વારા મેળા પરિસરમાં તમામ પ્રકારની દેખરેખ રાખવામાં આવી રહી છે. પ્લાસ્ટિક પર પ્રતિબંધ હોય. મેળાના સ્થળો પર, જાહેર રોડ, રસ્તા પર પ્લાસ્ટિક કચરો ન ફેંકવા માટે પણ લોકસાહિત્યકાર શ્રી જીતુભાઈ દાદે જાહેર જનતાને અપીલ કરી હતી. હજારો શ્રદ્ધાળુઓ આવે છે, સંન્યાસીઓ આવે છે, યોગીઓ આવે છે અને આ ભૂમિ તપોભૂમિ છે ગિરનારની. એમાં ભગવાન શિવની કૃપાપાત્ર બધા જ અહીંયા આવી અને શિવને વિનવે છે. ત્યારે એક વાત મારે ખાસ અહીંયાથી કરવી છે. વર્ષો પહેલાં લગભગ 90ના દાયકાની આ વાત હશે. મારા પિતાશ્રી પદ્મશ્રી કવિ દાદ બાપુ જૂનાગઢ ભવનાથ મેળામાં આવ્યા. એમની ઈચ્છા ભવનાથ દર્શને જવાની, પણ ખરી રવાડીના દર્શન કરવાની આપણી બધાની ઈચ્છા હોય, એમની પણ ઈચ્છા. પણ એ વખતે એ વર્ષે મેળામાં બહુ જ ભીડ, પોતે પહોંચી ન શક્યા. એટલે રાત્રે જ્યાં રોકાણ હતું એમનું, ત્યાં બીજે દિવસે શિવરાત્રિ હતી અને શિવરાત્રિની રાત્રે જ એમણે એક સ્તુતિ લખી કે કૈલાસ કે નિવાસી નમું બાર બાર હું, આયો શરણ તિહારે પ્રભુ તાર તાર તું. હે શિવ, તારે શરણે આવ્યો છું, તું દેવોનો દેવ છો, મહાદેવ છો. એને એવી સ્તુતિ લખી અને એમણે ભગવાન ભવનાથને, કૈલાસપતિને અર્પણ કરી. એના થોડા દિવસો થયા અસ્તિત્વ પોતાનું કામ કરતું હોય છે. થોડા દિવસો પછી અમારી રહેણાંક ત્યારે દુનાન ગામમાં હતી અને રાજકોટ મારા પિતાશ્રી ગયેલા. પૂજ્ય નારાયણ સ્વામી એ વખતે શિવ સ્તુતિઓનું રેકોર્ડિંગ કરે. અમારા ગામનો પ્રદીપભાઈ ગઢવીએ વાત કરી, દાદુ કાકા બાપુ આવ્યા છે. આમ તો વર્ષો જૂનો પરિચય. જ્યારે નારાયણ સ્વામી પોતે શક્તિદાન હતા, જ્યારે એમણે સંન્યાસ ધારણ નહીં કરેલો, ત્યારથી મારા બાપુ અને પૂજ્ય નારાયણ સ્વામી પરિચયમાં એમણે હારે કાર્યક્રમો પણ કરેલા. તો એમને મળવા માટે સહજ ઈચ્છા થઈ એટલે દાદુ બાપુ જાય છે અને બાપુ પોતાનું રેકોર્ડિંગ રોકી અને મારા પિતાશ્રી પાસે આવીને બેસે છે અને એમ કહે છે કે દાદુભાઈ, શિવ સ્તુતિઓનું રેકોર્ડિંગ કરું છું અને
આપની પાસે કોઈ મારી અપેક્ષા છે કે એકાદ શિવ સ્તુતિ જો આપે લખી હોય તો મારે એ ગાવી છે અહીંયાથી. અને દાદબાપુની સાથે બેસનારા રહેનારાઓને ખબર છે દાદબાપુની વિશેષતા એ હતી કે એમની કવિતાઓ વિથ કમ્પોઝિશન આવતી, એ સંગીતબદ્ધ કરીને જ કવિતાઓ લખતા. એટલે આ કૈલાસ કે નિવાસી દાદબાપુએ ત્યાં બેઠા બેઠા પૂજ્ય નારાયણ બાપુને સંભળાવ્યું અને એ જ ક્ષણે એમણે કોઈ જ જાતના રિહર્સલ વગર આ કૈલાસ કે નિવાસી છે એ સંગીતા સ્ટુડિયો બનતા સ્ટુડિયો હતો, એમાં એમણે રેકોર્ડ કર્યું. અને આજે જગ પ્રસિદ્ધ એક શિવની સ્તુતિ છે. આજે દેશ વિદેશમાં જ્યાં જ્યાં ભારતીયો રહે છે ત્યાં ભગવાન શિવની આ દાદબાપુની લખેલી શિવ સ્તુતિ ગવાય છે. નાથનો મેળો ભવ્ય ભવનો મેળો છે, એમાં ભગવાન શિવની સ્તુતિ દાદબાપુએ લખી. હું એના સંતાન તરીકે આપની પાસે એકાદ લાઈન એની એકાદ બે લાઈનો આપને સંભળાવું કે कैलाश के निवासी नमो बार बार हूँ, नमो बार बार हूँ, आयो शरण तिहारे शिवजी तार तार तू, आयो शरण तिहारे भोले तार तार तू, कैलाश के निवासी भक्तों को कभी तुमने शिव निराश ना किया, मांगा जिन्हें जो चाहा वरदान दे दिया, बड़ा है तेरा दाय जा बड़ो दातार तू, बड़ा है तेरा दाय जा बड़ो दातार तू, आयो शरण तिहारे शिवजी तार तार तू. जय जय महेश शंकर जडाल कंधर्प जालंधर त्रिपुर काल गंगा किरीट, जय जय गिरीश जय महानट अखिलेश. દેવોનો દેવ મહાદેવ ભગવાન સદાશિવ એની મહાશિવરાત્રિ ચાલી રહી છે. દેશ વિદેશમાંથી શિવ ભક્તો એની મીટ જુનાગઢ તરફ મંડાણી છે. હજારો લાખો શ્રદ્ધાળુઓ છે ભવનાથના ભવેહરના મેળામાં આ સિદ્ધોના સંન્યાસીઓના શિવના દર્શન કરવા માટે જુનાગઢ આવે છે. ત્યારે મને કહેતા આનંદ થાય કે દર વર્ષે મેળાનું આયોજન થાય, એમાં અમારું જુનાગઢનું વહીવટી તંત્ર એવી સુંદર વ્યવસ્થાઓ કરે છે. એટલું સરસ રીતે લોકોને દર્શન થઈ જાય, લોકોને કોઈ અગવડ ન પડે એનો સતત ખ્યાલ રાખી ખડે પગે રહી અને અમારું વહીવટી તંત્ર વર્ષોથી આ એક ભગવાન શિવના મેળામાં સુંદર કાર્ય કરે છે, એમની ફરજો બજાવે છે. આવતા દરેક શ્રદ્ધાળુઓને પોતાની સગવડતા સચવાય એવું રૂડું આયોજન દર વખતે મેળાનું થતું હોય છે. આ વખતે તો પ્લાસ્ટિક રહિત આ મેળો થાય, જ્યાં પ્લાસ્ટિકનો ઉપયોગ જ ન થાય, કોઈ કચરો ન કરે, કોઈ ગંદકી ન કરે અને એકદમ સ્વચ્છ વાતાવરણમાં આપણે ભગવાન શિવના આ ગુણગાન ગાઈએ. આ મેળો એ ભજનનો, ભોજનનો અને ભાવનો મેળો છે. મારું નામ છે જાદવભાઈ મોહનભાઈ કાકડિયા. સીઆઈ ખોડિયાર રાસ મળે ચેરિટેબલ ટ્રસ્ટનો અત્યારે પ્રમુખ છું. સીઆઈ ખોડિયાર રાસ મળે ચેરિટેબલ ટ્રસ્ટને આ 64 વર્ષ પૂરા થયા. ગરવા ગિરનારની પરિક્રમામાં 5 દિવસ 3 જગ્યાએ અમારે હરિહર ચાલતું હોય છે. ભવનાથની અંદર ઝીણાબાની મઢી અને બોરદેવી 3 દિવસ 5 દિવસે 3 જગ્યાએ ચાલુ હોય છે. મહાશિવરાત્રિના મેળાની અંદર પણ અમારે 5 દી ચાલુ હોય છે. સીઆઈ ખોડિયાર રાસ મળે ચેરિટેબલ ટ્રસ્ટનો અવતારો રહ્યો ભવનાથની અંદર ખોડિયાર ભવન, ત્યાં 5 દી અમારે શિવરાત્રિની અંદર મહાપ્રસાદનો હરિહર ચાલુ હોય છે. ગયા વર્ષે અમારે શિવરાત્રિની અંદર 2.5 લાખ લોકોએ 5 દિવસની અંદર પ્રસાદનો લાભ લીધો હતો. યાત્રાળુઓ ભાઈઓ બહેનોને અમે દર વર્ષે અમારે માતાજીનો આમંત્રણ હોય છે કે માતાજીનો પ્રસાદ લેવા દર વર્ષે પધારવાનું હોય છે. શિવરાત્રિની અંદર 24 કલાકે અમારે ચા પાણીની વ્યવસ્થા પણ ચાલુ હોય છે. અમારે આ 60 વર્ષની અંદરમાં અમારે સંત સેવકો જે 300 થી 350 લેડીઝને ભાઈઓ છે, તન મન ધનથી રાત દિવસ જોયા વગર મહેનતા સેવા આપે છે. તો આ હતા આજના સમાચાર. આવતીકાલે ફરી મળીશું નવા સમાચાર સાથે. ત્યાં સુધી રજા આપશો. નમસ્કાર. અને હા, અમારી ચેનલને લાઈક કરી, શેર કરી, સબસ્ક્રાઇબ કરી અને કોમેન્ટ જરૂર કરશો. જોતા રહો ગજાનંદ ન્યૂઝ નેટવર્ક.